ખબર છે, અમને બંનેને શિયાળો બહુ ગમતો. શિયાળો આવવાની રાહ જોઈએ અમે લોકો. હા, શિયાળો આવે એટલે હું ને વસુ બંને તાપણું કરીએ. કોઈ આવે કે ના આવે, અમારું ફિક્સ હતું કે અમારે તો તાપણું કરવાનું જ છે. અને વસુના અમુક નિયમો હતા કે તાપણું કરેલું હોય તો સ્વેટર નહીં પહેરવાનું. સ્વેટર જો આપણે પહેર્યું હોય ને તો કડાવડાવે. એક એના ઘરેથી શક્કરિયા લઈને આવે એટલે તાપણામાં નાખી શકાય ને, પછી શેકેલા શક્કરિયા ખાવાના. આજની તારીખે પણ નિયમ નથી બદલાયો. તારે સ્વેટર નથી પહેરવાનું. ચાલો ચાલો સ્વેટર કાઢો. બસ. હું જાણું છું તને મારી વાતનું ખોટું લાગ્યું છે. મને માફ કરી દે કુંદન. પણ તું સમજી શકે છે એક મા માટે એ સ્વીકારવું કેટલું અઘરું છે કે એની પોતાની સંતાનને એના માટે લાગણી નથી. વસુ, થોડો સમય આપે ને, બધું ઠીક થઈ જશે. આજે હું ગુસ્સામાં થોડું વધારે બોલી ગઈ. મને માફ કરી દે દીકરા. અરે નાના માસી, તમે કોઈ ગિલ્ટ ના અનુભવો. હું તો એ વાતને ક્યારની ભૂલી ગઈ છું. તારે પણ મને માફી આપવી પડશે. સમજાયું ને કુંદન? આ તારી બેનપણી એ જ છે. તું સમજી ગઈ ને કુંદન કે તારી આ બેનપણીના મનમાં કંઈ જ નથી. હું તારા માટે જેટલી મહત્વની છું ને એટલી જ મહત્વની તું છે મારા માટે કુંદન. આપણો વર્ષોનો સંબંધ છે, ક્ષણમાં નહીં તૂટે. ગમે તે થાય, આપણી આ દોસ્તીમાં તિરાડ ક્યારેય નહીં પડે. તમે કેમ તકલીફ લીધી? ચિંતા ના કર, ચા મેં નથી બનાવી. હું તો ફક્ત તારા માટે લઈને આવી છું. પ્લીઝ તમે એવું ના સમજો. મારો કહેવાનો અર્થ એ નહોતો. લજ્જા, મીરા કે પરી કોઈ પણ ચાલીને આવત. તમારે તકલીફ લેવાની જરૂર નહોતી. પોખરાજ, મને માફ કરી દેજે. કાલે મેં તારી પાસે વધારે માંગણી કરી નાખી હતી. તમે માફી ના માંગો. મને બોલવા દે દીકરા. મને ખબર નથી હવે મારે કેટલા દિવસ સુધી જીવવાનું છે. મને એમ હતું કે હું મારો થોડો સમય મારા સંતાન સાથે વિતાવું, પણ એના માટે મારે આટલું સ્વાર્થી બનવાની જરૂર નહોતી. તમે તમારી જગ્યાએ સાચા છો, પણ મારે મોટી બાનો પણ વિચાર કરવો પડે, એટલે જ હું રાજી થતો નહોતો. પણ તમે ચિંતા નહીં કરો, હું સહપરિવાર તમારે ત્યાં રોકાવા આવીશ. તમે દુઃખી ન થશો. તમે દુઃખી થશો તો મોટી બા પણ દુઃખી થઈ જશે. આમાં પણ તારા મોટી બાનો જ વિચાર કરવાનો એમ ને? મોટી બાએ અમારા બધાના અસ્તિત્વ સાથે જોડાયેલું નામ છે.
એમને અમારા અસ્તિત્વથી અલગ કરો તો અમારામાં કંઈ ન વધે. પોખરાજ, જીવનમાં આપણી ચોઇસીસ આપણે જે છીએ એ બનાવે છે. આપણે ક્યારેક જેને જેવા અને જે સમજતા હોઈએ એ વ્યક્તિ એવું હોવું જરૂરી નથી. તમે કહેવા શું માંગો છો? હું સમજ્યો નહીં. એ જ કે હું આભારી છું કે કુંદને તને ઉછેર્યો, પણ એણે એ કામ એમનેમ નથી કર્યું. તો કેમ? તને કુંદને એ ક્યારેય નથી કહ્યું? શેના વિશે? એ જ કે તારા મોટી બાએ તને ઉછેર્યો, કારણ કે મેં મારી તમામ મિલકત એને આપી દીધી હતી. તમે આવું બધું કહીને મને મોટી બા વિશે ચડાવી રહ્યા છો? ના ના, એવું કંઈ નથી. હું ફક્ત તને જાણકારી આપી રહી હતી કે કુંદને તારું ઘણું ધ્યાન રાખ્યું છે, પણ એના માટે મેં મારી તમામ મિલકત કુંદનને સોંપી દીધી હતી. તને વિશ્વાસ નથી આવતો ને? તો આ કાગળ જોઈ લે. મેં કુંદનને લખ્યો હતો આજથી 40 વર્ષ પહેલા. પરી, તારા માટે એક સારું માંગવું આવ્યું છે અને છોકરો અહીંયાનો નહીં, વિદેશનો છે, લંડનનો. અરે બેટા, ફોરેનમાં તું બહુ જ રાજ કરીશ, રાજ. એ છોકરો અને એનો પરિવાર બહુ જ સારા છે. અને બધા મારા વિશે બધું જાણે છે ને? પરી, એની એ વાત ફરી ફરીને વચ્ચે શું કામ લાવે છે? જો પરી, જે થઈ ગયું એ તો આપણે બદલી નથી શકવાના. માણસ એનો ભૂતકાળ નથી બદલી શકતો, પણ ભવિષ્ય તો બનાવી શકે છે ને. સરગમ, તું પણ? હું તો ખાલી એટલું સમજાવું છું કે આ જ યોગ્ય ઉંમર છે, તારે લગ્ન કરી લેવા જોઈએ. તમે બધા મારી ચિંતા શું કામ કરો છો? હું મારો જીવન સાથી શોધી લઈશ. શોધી કાઢીશ કે પછી શોધી કાઢ્યો છે? હા, જો બેટા, એટલું સમજી લે, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. હવે જો તે કોઈ શોધી કાઢ્યો હોય તો જલ્દીથી અમને જણાવી દે, એટલે તારી મમ્મીને પણ નિરાત અને અમને બધાને પણ નિરાત. હા પરી, બોલ ને, બધા સામેથી પૂછી રહ્યા છે. મેં મારો જીવન સાથી શોધી કાઢ્યો છે. અને કોણ છે? બિરજુ. કોણ બિરજુ? બિરજુ એટલે પેલા કોન્સ્ટેબલ? હા, એ બહુ સારો છે અને સરળ સ્વભાવનો છે. શું સરળ સ્વભાવનો છે? એ હવાલદાર સાથે હું તને લગ્ન નથી કરવા દેવાની, પરી. અરે તને સમજણ પડે છે કે નહીં? એનો ક્લાસ શું છે ને આપણો ક્લાસ શું છે? મમ્મી, તું તો ક્લાસની વાત ના કરતો સારું છે. તું કઈ હાઈ ક્લાસમાંથી નથી આવી, અહીંયા આવીને હાઈ ક્લાસ બની ગઈ છે. પરી, લજાવો! નહીં લજ્જા વહુ, જુવાન છોકરી પર હાથ ના ઉપાડાય આપણાથી. જુઓ ને મોટી બા, જુઓ ને મીરા, આ છોકરી શું કહે છે. મોટી બા, તમે તો મારી ફિલિંગ સમજો. જો પરી, તું જાણે છે મને બેટા, ઊંચ નીચ આ બધામાં હું નથી માનતી, પણ આટલા વર્ષોથી જે રીતે તું રહી છે, જે રીતની તારી આદતો છે બેટા, તું એ ઘરમાં એડજસ્ટ નહીં થાય. અરે એ લોકોનું ઘરનું ઘર પણ નથી બેટા, ચાલીમાં રહે છે. હાલતા ચાલતા કંઈક પ્રોબ્લેમ થયો તો તું શું કરીશ બેટા? મોટી બાપ, જ્યાં પ્રેમ હોય ત્યાં બધું સ્વીકારી લેવાય છે અને બધું જ એડજસ્ટ થઈ જાય છે. એવું તને લાગે છે સરગમ,
બાકી પૈસા અને પ્રતિષ્ઠા બહુ મહત્વના હોય છે. તમે લોકો સમજતા કેમ નથી? બિરજુ જ મારા માટે યોગ્ય છે. પરી, અમે બધા તને ખુશ જોવા માંગીએ છીએ. બિરજુ સારો માણસ હશે, એમાં ના નથી, પણ તું ત્યાં કેવી રીતે રહીશ, કેવી રીતે તારું જીવન વિતાવીશ? હું બધું જ મેનેજ કરી લઈશ. શું મેનેજ કરી લઈશ? તારી જાતને તો મેનેજ કરી શકતી નથી અને બીજું શું મેનેજ કરી લઈશ? મમ્મી, તારે જે સમજવું હોય સમજ, પણ મેં નિર્ણય લઈ લીધો છે કે હું લગ્ન તો બિરજુ સાથે જ કરીશ. ના પરી, તું એની સાથે લગ્ન નહીં કરે. મોટી બાઉ, અને પ્રેમ કરું છું. આ મારો નિર્ણય છે અને મારો નિર્ણય નહીં બદલાય. પરી, 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 મારી વાત તો સાંભળ. પરી, 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 મારી વાત સાંભળ. દરવાજો ખોલ. પરી, દરવાજો ખોલ. પરી, પરી, દરવાજો ખોલ. પરી, મારી વાત તો સાંભળ. પરી, 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 દરવાજો ખોલ. પ્લીઝ, દરવાજો ખોલ. જ્વલિત, ચિરાગભાઈ, જ્વલિત, પ્લીઝ, પ્લીઝ, પરી, દરવાજો ખોલ. સરગમ, સરગમ, સરગમ. પરીને મોટી ભાઈ લગ્ન માટે ના પાડી તો એ ગુસ્સામાં ઉપર આવી ગઈ અને હાચું મને લાગે છે કે હાથની નસ કાપી નાખી છે. શું? પરી, પરી, દરવાજો ખોલ. પરી, શું થયું? તમે લોકો કેમ ટેન્શનમાં છો? પરી, તું ઠીક છે ને? તને કઈ થયું નથી ને? ના, અરે એમ કે આ મને કઈ સમજાતું નથી. શું કહી રહ્યા છો તમે લોકો? તો પછી આ લોહી કેવી રીતે આવ્યું? તો વસુંધરા માસી, મને લાગે છે અમને અત્યારે આપણે હોસ્પિટલ લઈ જવા જોશે. હા ચિરાગભાઈ, હું ગાડી કાઢું છું. મારે ડોક્ટર પાસે નથી જવું, મને રૂમમાં લઈ જાઓ. હલો, હલો. હા ડોક્ટર સાહેબ, હું કુંદન ઝવેરી વાત કરું છું. મારી ફ્રેન્ડને પગમાં બહુ જ વાગ્યું છે, તો એને સહેજ પહેલા જોઈ લેજો ને તમે. હું લઈને આવું છું હમણાં એને. હા હા હા. ના ના, ડોક્ટર પાસે નથી જવું. અરે શું નાના, કેટલું લોહી નીકળી ગયું છે પગમાંથી. મને લાગે છે કે તમને લોહીની બોટલ ચડાવવી પડશે. અને વસુ, તું કહે છે કે ડોક્ટર પાસે નથી જવું? એવું કંઈ નથી, એ તો ઠીક થઈ જશે. કેટલું બધું લોહી નીકળે છે, ડોક્ટર વગર કેવી રીતે ઠીક થશે? આ કેવી રીતે થયું, કેમ થયું, એ બધી ચર્ચા આપણે પછી કરીશું. સૌથી પહેલા એમને ડોક્ટર પાસે લઈને જઈએ. ના ના, એને ડોક્ટર પાસે લઈ જવાની કોઈ જરૂર નથી. તમે
હું ચંદ્રકાંત મકવાણા, વસુંધરાનો પતિ. Listen. પ્લીઝ પાણી આપો ને. હા. એના પગમાંથી બહુ લોહી નીકળી ગયું છે. એને ડાયાબિટીસ છે એટલે ક્યારેક આવું થાય છે, પણ તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. પ્લીઝ થોડી વાર અમને એકલા રહેવા દો ને. હું એને પગ પર બેન્ડેજ કરી દઉં છું. ચિંતા ના કરશો, બધું ઠીક થઈ જશે. હા હા ચાલ. તું ધ્યાન કેમ નથી રાખતી? હમણાં એ લોકો તને ડોક્ટર પાસે લઈ જાત અને ડોક્ટર બધું ચેકિંગ કરાવત તો એ લોકોને હકીકતની જાણ થઈ જાત. મેં બધી દવા લીધી હતી, પણ અચાનક લાગેલા જખમ પર વજન આવી ગયું ને કોઈક નસ ફૂટી ગઈ, એમાં લોહી વહેવા લાગ્યું. ખબર નહીં ક્યારે ચક્કર આવ્યા અને પડી ગઈ, કઈ ખબર જ ના પડી. તારે ધ્યાન રાખવું પડશે. હાલ કોઈને ખબર છે? ના, કોઈને ખબર નથી કે મને બોન મેરો કેન્સર છે અને હું અહીંયા એની ટ્રીટમેન્ટ માટે આવી છું. અને એની ટ્રીટમેન્ટ માટે મારે પોખરાજના સ્ટેમ સેલની જરૂર છે. મોટી બાપ, નક્કી વસુંધરા માસી આપણાથી કંઈક છુપાવી રહ્યા છે. મને સરગમની વાત સાચી લાગી રહી છે, કારણ કે તે દિવસે ગાડીમાં જે રીતની એમની હાલત હતી ને, એ જોતાં મને લાગે છે કે એમને કોઈ મોટી બીમારી છે. અરે તમે બંને જણા કેવી વાતો કરો છો? જો એમને ખરેખર કોઈ એવી બીમારી હોય તો એ આપણાથી છુપાવે શું કામ? કારણ શું હોય? અરે ચંદ્રકાંત માસા કહેતા હતા કે એમને તો ડાયાબિટીસ છે, એટલે ડાયાબિટીસમાં આવું બધું તો થયા કરે. ખબર નહીં લજ્જા આંટી, પણ મારા માનવામાં આ વાત નથી આવી રહી. પરી બેટા તું સે જોઈ આવ ને, બેન્ડેજ બરાબર લગાવી છે ને એમણે? હા, કોઈ વાંધો નહીં, હું જોઈને આવું છું. જુઓ, સી ઇઝ કમ્પ્લીટલી ઓલ રાઈટ. મેં તમને કહ્યું હતું ને કે તમે નાકની ચિંતા કરી રહ્યા છો. આવો ને ચંદ્રકાંતભાઈ, આવો. હા, સંભાળ. તમને બહુ અજુગતું લાગતું હશે નહીં ચંદ્રકાંતભાઈ? આવીને તમારે આવું જોવું પડ્યું. કશો વાંધો નહીં, આવું બધું તો થયા કરે. નોટ અ બિગ ડીલ. હવે તમે મને આ બધાની ઓળખાણ તો કરાવો. અરે હું ઉત્સુક છું બધાને મળવા માટે. અને વસુંધરાએ મારા વિશે તો તમને જણાવ્યું હશે. આ છે લજ્જા, પોખરાજની વાઈફ. આ મીરા, આ ચિરાગ અને પરી આ પોખરાજના બાળકો છે. અને આ ધ્વનિત અને સરગમ. તમારે બે દીકરાઓ છે ને? એમને એક દીકરો અને એક દીકરી છે. અહીંયા અમદાવાદમાં જ રહે છે. પણ તમારી સાથે હું એટલી વ્યસ્ત થઈ ગઈ કે મને એમને મળવા જવાનો ટાઈમ જ નથી મળ્યો. નામ શું છે એમના? મનીષ અને ઇન્દિરા.